સુરેન્દ્રનગરમાં ખેડૂતોની બહાર રેલી યોજાઈ। પાક નિષ્ફળતા સહાય અને ડીએલઆર કચેરીની હાલાકી મુદ્દે સરકાર સામે રોષ। જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળતાની સહાયથી વંચિત રહેલા ડીએલઆર કચેરીમાં પડતી મુશ્કેલીઓથી ત્રસ્ત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો। જિલ્લાના તમામ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આંબેડકર ચોક ખાતે એકત્ર થયા હતા। રાજ હોટલ પાસેથી સૂત્રોચ્ચાર સાથે મહારેલી યોજી હતી। ખેડૂતોએ જમીન માપણી કચેરીમાં વર્ષોથી પડી રહેલી હાલાકી અંગે રોષ ઠાલવ્યો હતો। કે આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નૌશાદભાઈ એમનો અધ્યક્ષતામાં આજે ખેડૂતોની રેલી લઈને નીકળવું પડે છે। હું તો એવું માનતી હતી કે 2022માં ખેડૂતોને ત્યાં લીલા લહેર થઈ ગયા હશે અને ખેડૂતોએ એમના કોઈ પ્રશ્ન ઉઠાવવા માટે સરકારની સામે કોઈ આંદોલન નહીં કરવું પડતું હોય। આપણે સૌએ જોયું કે અહીંયા પણ જ્યારે કલેક્ટર કચેરીમાં આવ્યા ત્યારે અમને 15થી 20 મિનિટ સુધી બહાર બેસાડી રાખ્યા। અમને સાંભળવા માટે પણ કલેક્ટર પાસે સમય નથી। એવા સમયમાં જ્યારે અધિકારી રાજ આવી ગયું હોય ત્યારે આપણે આ સરકાર પાસેથી અપેક્ષા પણ શું રાખી શકીએ? આ સરકાર માત્ર ને માત્ર ખેડૂત વિરોધી સરકાર છે। એટલા જ માટે એક સમયમાં એ 3 કાળા કાયદા લઈને પણ આવી હતી। ખેડૂત વિરોધી માનસિકતા એમણે બતાવેલી હતી અને આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને નુકસાન ગયું છે ત્યારે એમને વળતર આપવાની વાત આવે છે ત્યારે 2-4 મળતિયા ખેડૂતોને એ લોકો સહાય આપી દે છે, પણ જે ખેડૂતોને જરૂરિયાતવાળા છે એમને સહાયથી વંચિત રાખવામાં આવે છે। જમીન માપણીમાં પણ ગેરરીતિ કરવામાં આવી છે। એનાથી ખેડૂતો જેમની મા સમાન જે ધરતીને માને છે એમના ભાગ પાડી દેવાય છે। એવા ખેડૂતો જ્યારે ડીએલઆર કંપનીમાં જાય છે અને એની ઓફિસમાં જઈને પોતાની વાત રજૂઆત કરવા જાય છે ત્યારે કોઈ જવાબ નથી મળતો। વારંવાર વર્ષો સુધી ધક્કા ખાય છે પણ એમને જવાબ નથી મળતો। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આજે કહ્યું છે કે આ તો એ માપણીને રદ કરો અને ખેડૂતોને એમનો ન્યાય અપાવો।